મારો આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકો આ 140 કરોડની આબાદીને નુકસાનમાં ઘાલે છે અને આ દેશને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે। કારણ કે કદાચ જો આ ગેસના બાટલા બંધ થઈ ગયા છે અને એના કારણથી જો મોટી મોટી હોટલો અને રેસ્ટોરન્ટો બંધ થતા હોય ને, તો હવે હું મારા 140 કરોડની આબાદીને કહું છું અને મારા બધા જ ખેડૂત ભાઈઓને એટલું કહેવા માગું છું કે જો આ ખેડૂત ભાઈઓ બધા એક સાથે ભેગા મળીને સંગઠન કરશે ને, તો જ આ દેશને આપણે બચાવી શકશું, નહીંતર આ દેશ આપણા હાથમાં નહીં રહે। કારણ કે હવે તમે જુઓ, જે 55 રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું એ આજે 100 રૂપિયા લીટર થઈ ગયું છે। અને જે અનાજ ખાવા માટે ખેડૂત ખેતી કરીને પેદા કરતો હતો ને જે હોનું સમજતો હતો એ આજ ઝેરથી પેદા થાય છે। એટલે વાલા, હજુ સમય છે, સુધરી જાજો। અને આ દેશમાં જે ગદ્દારી થાય છે ને એ લોકો માટે, કે આજ અનાજમાં પણ એ લોકો ગદ્દારી કરે છે ને અનાજ પણ ડુપ્લિકેટ બનાવીને માર્કેટમાં વેચે છે। તો વાલા, જે પણ મારા આ વિડીયોથી સહેમત હોય એ વિડીયોને કમેન્ટ કરજો અને પોતાનું નામ કમેન્ટમાં લખજો ને જો ઉપરવાળાને માનતા હોય ને તો દિલથી ચેનલને ફોલો પણ કરજો, જેથી ભગવાન એક દી બધાનો હિસાબ લેશે। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, હું પણ એક ખેડૂતનો દીકરો છું ને એટલે આટલો સવાલ કરું છું, બાકી મને પણ કોઈ આવો સવાલ કરવાનો હક નથી। તો તમે સાચા ખેડૂતના દીકરા હોય ને તો તમે પણ સંગઠન કરજો ને આગળ વધવાની કોશિશ કરજો વાલા, નહીંતર હવે આ દુનિયામાં ખેડૂત પણ નહીં જીવી શકે। કારણ કે ખેડૂત નહીં જીવી શકે તો આ દુનિયામાં કોઈ જ નહીં રહી શકે અને 140 કરોડની આબાદીને પણ ભીખ માંગવી પડશે આજુબાજુના દેશો પાસેથી। તો વાલા, જે પણ આ વાતથી સહેમત હોય કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।